આફ્ટરનૂન ગુડ સર. આફ્ટરનૂન. આજનું કેવું ઇન્ટરવ્યૂ રહ્યું તમારું? ઇન્ટરવ્યૂ સારું રહ્યું છે. અચ્છા, કઈ પેનલ હતી તમારે? આશા મેમની પહેલાં હતી. અને તમારું બેકગ્રાઉન્ડ શું છે? એમએસયુમાંથી કોલેજ કરેલું છે, BE મિકેનિકલ એન્જિનિયર. ઓકે, આજે તમને કેવા ક્વેશ્ચન્સ પૂછવામાં આવેલા હતા? મને મારા કોલેજ ઉપરથી થોડા ઝાઝા ક્વેશ્ચન પૂછવામાં આવેલા હતા. કોલેજ લાઈફમાં તમને સમસ્યા પડતી હોય તે વિશે, પછી આશ્રમ શાળા વિશે, આજ ટ્રાઇબલ વિસ્તારમાં શિક્ષણમાં તમે સુધારો કઈ રીતે કરી શકશો એના વિશે બધું પૂછવામાં આવેલું હતું. આ સિવાય એક પેનલ મેમ્બરે જે GDPમાં જે ઘટાડો થયેલો છે તેના વિશે પણ થોડાક સવાલ પૂછ્યા હતા. પછી જીપીએસસીના સિલેબસ વાઇઝ કોઈ ક્વેશ્ચન્સ હતા તમને? GPSCના સિલેબસ વાઇઝ નહોતા, પરંતુ જનરલ હતા કે ટ્રાઇબલમાં કેવા પ્રોબ્લેમ પડે છે, તેના સોલ્યુશન માટે તમે શું કરશો, કે સ્કીમ વિશે નહીં પરંતુ તમે શું કરશો એ વિશે, જે ઓલરેડી છે એના સિવાય તમે શું કરશો એના વિશે હતા. પછી અન્ય કોઈ ક્વેશ્ચન્સ તમે જણાવવા માંગતા હો? એક સ્ટુડન્ટ પોલિટિક્સ વિશે પણ પૂછવામાં આવેલું હતું કે સ્ટુડન્ટ પોલિટિક્સ હોવું જોઈએ કે ના હોવું જોઈએ.